ગુજરાત એટીએસ દ્વારા દરેક શહેર અને જિલ્લાની એસઓજી પોલીસને સતર્ક રહેવા આપેલા આદેશ બાદ સુરતના સુવાલી બીચ અને તેની આસપાસના ગામના દરિયાઈ કાંઠા વિસ્તારમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને શંકાસ્પદ વસ્તુઓની ચેકિંગ કરવામાં આવ્યું છે। ગુજરાતમાં દરિયાઈ માર્ગે ગેરકાયદે પ્રવૃત્તિઓ ન થાય તેને લઈને મરીન પોલીસ થોડા સમયે પેટ્રોલિંગ કરતી હોય છે। ત્યારે આજે 18મી મેના રોજ સુવાલી બીચ અને તેની આસપાસના દરિયાકાંઠા વિસ્તારમાં મરીન ટાસ્ક ફોર્સના એડિશનલ જીપી અમિત વિશ્વકર્મા અને ડીઆઈજીપી એમ મુનિયાના માર્ગદર્શન હેઠળ મરીન ટાસ્ક ફોર્સ હજીરાના પોલીસ અધિક્ષક અને મરીન સેક્ટર કમાન્ડર એસજે પરમારના નેતૃત્વમાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ જાંબુકિયા, પીએસઆઈ બીઆર તડવી અને પીએસઆઈ એસબી પટેલ તથા મરીન સેક્ટર હજીરાના તમામ મરીન કમાન્ડો દ્વારા અલગ અલગ ટીમો બનાવી સઘન કોસ્ટલ પેટ્રોલિંગ કરાઈ હતી। આ સઘન કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન મરીન કમાન્ડોની અલગ અલગ ટીમો દ્વારા શંકાસ્પદ ઇસમો, શંકાસ્પદ બોટો તેમજ અવાવરૂ જગ્યાઓ, જાડી જાખરણ સઘન ચેકિંગ હાથ ધરાયું હતું તેમજ શંકાસ્પદ ઇસમોની પૂછપરછ હાથ ધરાઈ હતી। નોંધનીય છે કે સઘન કોસ્ટલ પેટ્રોલિંગ દરમિયાન તમામ ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું। આ સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હેતુ શાંત પરિસ્થિતિમાં પણ સતત એલર્ટ રહેવાનું છે અને પૂરતી તકેદારી રાખવાનું છે તેમજ કોઈપણ પ્રકારની આતંકવાદી ઘટનાને રોકવાનું છે જેથી આતંકવાદી ઘટના જેવા કટોકટીપૂર્ણ સમયગાળામાંથી પસાર થવું ન પડે।